मीरा रोडना मोटी पुतला। ये संजय का बिल्डिंग। जंगल वगल सब दिखता है। हम लोग को हमेशा फ्रेश रहता है यहाँ पे, हवा ताजा एकदम फ्रेश। संजय भाई ने कपड़ा बदली काटा છે અને જો ગુજરાતી બોલતા नाइट शो में चला गया संजय। ગુજરાતીમાં બોલો સંજય ભાઈ કે અમે ના મને સમજમાં આવતા નાના છોકરા જવું છે। ના ના ગુજરાતી મને સમજમાં આવતા બાબા, મારા ફ્લુએન્ટ એવડો સારી નથી। ના પણ કશું સારી બારી જોતી નહીં આપણે, પણ તો એ બોલો કે હું નાના સોપાડા જાઉં છું। હું નાલા સોપારા જાઉં છું, મારા સાથે મહારાજજી છે, કશુભાઈ છે, વાહ બીજો મારો વાહ, મિત્ર છે। સરસ સરસ, ક્યાં ગુજરાતીમાં વાત કરે છે બોલો સંજયભાઈ અમારા। એને એક મિત્ર ગુજરાતમાં ગાંડો બોલતો જ નથી। મારો એક મિત્ર છે પણ નાલાયક છે। અશ્વિનભાઈ हमारा आउज है बाबू બાબે ભાવજી હા એ દેખો બિલ્ડિંગ। હા જો અમારા જેપી બિલ્ડિંગ છે, અમારા સંજયભાઈની મને બતાવી રહ્યા છે, તમે જુઓ ખાલી સરસ। આજે અમે નાલા સોપારા નીકળ્યા છીએ સંજયભાઈને બધા, તો આ ગુજરાતીમાં થોડું થોડું ફાવે છે પણ અત્યારે બહુ મસ્ત બોલે છે ગુજરાતીમાં। સંજયભાઈ તમે કેટલા ટાઈમથી ગુજરાતમાં આવેલા? ગુજરાતમાં તમારે ગાँव की બીજો પ્લેસ બીજું જગ્યા? અને તમે અમુક શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરેલું દ્વારકા જિલ્લા? દ્વારકા જવાનું છે આપણે આવો, આપણે દ્વારકા છીએ હો, જો અમારા અશ્વિનભાઈ છીએ। હા સરસ સરસ। સંજયભાઈ અમને બહુ મોજ કરાવું છે તમારા ગુજરાતમાં, હમણાં સંજયભાઈને કરવાનું છે, તો આવશે એટલે સંજયભાઈને બહુ મસ્ત મોજ કરાવવાની છે, દ્વારકા લઈ જવાના છે। પહેલી તો વાત જુઓ તમે, સરસ એમને કંપનીનો ટાઈમ બગાડી અને અમારા સંજયભાઈ રજા મૂકી અને અહીં અમારા જોડે આવ્યા છે, બધું કામ મૂકીને સરસ કહેવાય સરસ। સંજયભાઈ ગુજરાતીમાં આમ તમે સોંગ કે ગીત ગાઓ ખરા? ગુજરાતી ગીત ગાઓ તો બહુ સરસ। અમારા તો ગુજરાતીમાં ગીત ગાય ને સંજયભાઈ, તો એક અમારે અત્યારે હાલ આવીએ ને અમિતાભ બચ્ચન હોય આ સંજયભાઈ, કોણ છે? लालभाई લાલભાઈ, हमारा लालभाई। હા જય માતાજી, જય માતાજી। સંજયભાઈ ગાડીમાં બોમ્બેમાં મજા કરીએ છીએ। અત્યારે તો દુબઈ નીકળવાનું હતું પણ બંધ રાખ્યું છે। આવું ગોવા જવાનું છે, ગોવા અમારા સંજયભાઈ ગોવા લઈ જવાના છે, ગોવા। એ દેખો ગોવાને બીચ, ગોવાને બીચ, ગોવા જેવી બીચ છે જો, ગોવાને બીચ। સરસ સરસ।